હવે કેવું છે કે આળહો આવવો એ આમ નોર્મલ વસ્તુ છે. કારણ કે જો આળહો શરૂઆતમાં હોય અને પછી વિયાણા પછી જ્યારે એમાંથી ખીરું દોવાઈ જાય એ પછી એનો આળહો બેસી જવો જોઈએ, તો એ નોર્મલ છે. પણ વિયાણા બાદ એનું ખીરું દોવાઈ ગયા બાદ અથવા તો ઘણી વખત 5, 7, 10 દિવસ પછી પણ સતત આળહો રહેતો હોય તો એ સમસ્યા નોર્મલ નથી. વધુ ભાગે બધા એમ કહે કે નજર પડે. આવી બાબતોમાં આપણે કહેવાય ને કે પોતે ન માનતા હોઈએ, પણ અમુક વસ્તુ એવી હોય કે ઘણીવાર નહીં જાણવા છતાં પણ કરવામાં કોઈ નુકસાની તો નથી. ઘણીવાર એવું પણ બને છે, ઘણા બધા વ્યક્તિઓને કીધું તો કે અમને લગાડવા નથી દેતી, તો કેમ લગાડવું? કારણ એ છે કે ઘણા બધા માલને એવી ટેવ હોય કે દોવાણા પછી બીજી વખત બેસવા ન દે. તો એવા સમયની અંદર હારે એ વસ્તુ વાસણમાં લઈને બેસવું. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોની એવી સમસ્યા છે કે ભેંસ વિયાય ત્યારે એ પહેલા અને વિયાણા પછી પણ આળહો આવી જાય છે, આસળમાં હોજો આવી જાય છે, ઘણી વખત ઘણાના અડરમાં હોજો આવી જાય છે. અને એ હોજો પછી જ્યારે દોવે ત્યારે થોડો ઘણો ઓછો થાય, પણ જેવું પાછું થોડોક ટાઈમ થાય એટલે પાછો આવી જાય. વધુ ભાગના વ્યક્તિઓની એવી કમેન્ટ છે કે અમારે 15 દિવસ થયા, કોકને 10 દિવસ થયા, પણ છતાં હજી આસળમાંથી હોજો ગયો નથી. તો આ જે સમસ્યા છે ને એ સૌથી વધારે જોવા ક્યારે મળે કે જે લોકો વિયાજણ પહેલા, મતલબ કે ગાભણી હોય અને ઘણા સમયથી એને ખાણખોળ દેતા હોય. હવે થાય એવું કે એક ખાણખોળમાં એને ગરમ પ્રકૃતિની વસ્તુ જે મળતી હોય એના કારણે વધુ ભાગે આસળની અંદર આળહો આવતો હોય. હવે કેવું છે કે આળહો આવવો એ આમ નોર્મલ વસ્તુ છે. કારણ કે જો આળહો શરૂઆતમાં હોય અને પછી વિયાણા પછી જ્યારે એમાંથી ખીરું દોવાઈ જાય એ પછી એનો આળહો બેસી જવો જોઈએ, તો એ નોર્મલ છે. પણ વિયાણા બાદ એનું ખીરું દોવાઈ ગયા બાદ અથવા તો ઘણી વખત 5, 7, 10 દિવસ પછી પણ સતત આળહો રહેતો હોય તો એ સમસ્યા નોર્મલ નથી. નોર્મલ નથી એનું કારણ એવું છે કે તો એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, જેના કારણથી એ વારે વારે એના આસળમાં હોજો આવી જવો. પછી ઘણી વખત ઘણા એવા પણ કિસ્સા છે, હજી કાલની તારીખમાં જ એક ભેંસ એવી જોવા મળી હતી કે જેના આસળમાં આટલો બધો હોજો આવી ગયો કે એનો આસળ ફાટી ગયું, તિરાડ પડી ગઈ. હવે આપણું સારું એવું માલ હોય, સારું દૂધ દેતું હોય, એની ઉપર આપણે સારી એવી ઇન્કમ લેતા હોઈએ અને એમાં આવી નુકસાની આવીને ઊભી રહે એટલે એક તો દૂધની નુકસાની આવે, સાથે સાથે ભેંસની કિંમતમાં પણ ઘટાડો થઈ જાય. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ઘણા બધા પશુપાલકોને ખ્યાલ નથી હોતો અથવા તો એ નોર્મલ સમજી અને લાંબા સમય સુધી એમણે હાંકે જાય, જેના કારણે એ આસળની અંદર ગાંઠો થઈ જાય, દૂધમાં આમ બધું ખદડો થઈ જાય, જામી જાય. પછી અમુક ટાઈમે દોવે તો પછી દૂધ નીકળતું બંધ થઈ જાય. આવી સમસ્યાઓ ઘણી બધી જોવા મળે છે. તો આવી સમસ્યાઓની અંદર જો તમે શરૂઆતની અંદર તે તમે ધ્યાન આપો, નાની નાની બાબતમાં ધ્યાન આપો અને એ ધ્યાન આપ્યા બાદ તમે એ વસ્તુનો ઈલાજ કરી નાખો ને તો કેવું થાય કે તમને બહુ ટૂંકા સમયની અંદર એ વસ્તુનું રિઝલ્ટ મળી જાય. પણ જો તમે પછી ધ્યાન ન દોરો અને તમને એમ થાય કે નોર્મલ છે, જ્યારે સમસ્યા વધી જાય, મેં કીધું એમ કે હવે એ ભેંસ આમ કહેવાય કે બધી રીતે પ્યોર જાફરી અને એમાં એનું આસળ ફાટી ગયું, તો હવે તમે વિચાર કરો કે ખેડૂતની કિંમતથી માંડીને બધી વસ્તુમાં કેટલી નુકસાની. તો આ વસ્તુના આજે થોડા ઘણા એવા સમાધાન લઈને આવ્યા છીએ કે જેના કારણથી તમને ઘણી બધી એ વસ્તુમાં રાહત મળશે. હવે માનો કે તમારી એક ભેંસ વિયાણી છે, ત્યારે વિયાણા પહેલા એને આસળમાં હોજો હતો અથવા તો ઘણીવાર એવું બને કે એકાદું આસળ અથવા તો એક બાજુની સાઈડમાં હોજો હોય, એક બાજુ ન હોય, નોર્મલ હોય. તો એવી સમસ્યાઓમાં ઘણી વખત એવું બને કે એક જ આસળમાં હોજો આવતો હોય, બીજા 3 આસળમાં ન આવતો હોય. તો આવી તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એની અંદર વિયાણા પછી એક દિવસ અથવા બીજા દિવસે જોઈ લેવાનું કે જો એની એ સમસ્યા આવે છે કે કેમ. અને જો એની એ સમસ્યા રહેતી હોય તો એના માટે એક હાવ ઘરેલું નુસ્ખો કે જે તમામ ઘરની અંદર ઉપલબ્ધ હોય અને ન હોય તો નજીવા 10 રૂપિયાના ખર્ચામાં તમારો એ ઈલાજ થઈ જશે. હવે એમાં કરવાનું તમારે શું છે કે જ્યારે પણ તમારી ગાય અથવા ભેંસ વિયાણી અને તમને એવું લાગે છે કે આના આસળમાં હોજો આવે છે કે પછી ક્યાંય તમને એમ લાગે છે કે એક આસળ બાજુ હોજો આવે છે, ઘણી વખત એવું જોવા મળે છે કે બેહવામાં દબાણો હોય એના કારણે હોજો આવી ગયો હોય,
પણ હું તમને જે ઈલાજ આપું છું ને એમાં કેવું છે કે એમાં કોઈ જાતનું સાઈડ ઇફેક્ટ નથી, કોઈ જાતનું નુકસાન નથી. તમે એ વસ્તુ કરો તો એમાં એવું નથી કે કોઈ બીજી તકલીફ થશે, આડઅસર થશે, કોઈ જાતનું નહીં. તો તમારે કરવાનું એમ છે કે તમારે આદુ લઈ લેવાનું. 250 ગ્રામ આદુની અંદર 100 ગ્રામ એરડિયાનું તેલ, 250 આદુ અને 100 ગ્રામ એરડિયાનું તેલ, પણ કયું? ફિલ્ટર થયા વગરનું, આપણે જે દેશી એરડિયું કહેવાય એ બંનેનો રસ, આદુનું અને એરડિયાનું તેલ અને આદુનો રસ, આ બંનેને મિક્સ કરી નાખવાનું 100 ગ્રામ એરડિયાના તેલમાં. જ્યારે પણ તમે ભેંસને દોવા બેસો, દોવાઈ જાય, દોઈને કમ્પ્લીટ થાય એટલે જે આસળ અને એનું અડર, ત્યાં આખા હાથથી વ્યવસ્થિત માલિશ કરી નાખવાની. એવી રીતે જ્યારે તમે દોઈને પૂરું કરો, તમારું દોવાનો ટાઈમ પૂરો થાય ત્યારે હારો હારે જ તમારે લઈને બેસવું. ઘણીવાર એવું પણ બને છે, ઘણા બધા વ્યક્તિઓને કીધું તો કે અમને લગાડવા નથી દેતી, તો કેમ લગાડવું? કારણ એ છે કે ઘણા બધા માલને એવી ટેવ હોય કે દોવાણા પછી બીજી વખત બેસવા ન દે. તો એવા સમયની અંદર હારે એ વસ્તુ વાસણમાં લઈને બેસવું, જેથી કરીને જ્યારે તમે દોઈ લ્યો ત્યારે આસળમાં વ્યવસ્થિત, અને શક્ય હોય તો ભલે 2 મિનિટની વાર લાગે પણ આરામથી આખા ઓલામાં માલિશ કરી દેવાની. જેથી શું થાય કે તમામ જગ્યાએ લાગી જાય અને એની અસર પૂરેપૂરી થાય. ઘણીવાર થાય એવું કે 1-2 આસળમાં લગાડવા દીધું હોય ને પછી ન લગાડવા દે, તો એક બાજુની સાઈડમાં વ્યવસ્થિત રિઝલ્ટ દેખાવા મળે, પણ બીજી બાજુ પછી ઘણી વખત આમ ઢાળ પડી જાય, કે ઘણી વખત એવું થાય કે એ બાજુની સમસ્યા વધારે થઈ જાય. બીજી એક વસ્તુ મારા એક મિત્રએ મને કીધી હતી, આમાં જો પશુપાલનમાં આવ્યો ને પછી ઘણી બધી બાબત એવી છે કે હું નહીં માનવા છતાં પણ એ વસ્તુના પ્રયોગો કરતો રહું છું. કારણ કે ઘણા બધા વ્યક્તિઓની એવી આદત હોય કે સારી ભેંસ હોય ને તો એના ગળામાં એક ચપ્પલ બાંધી દેવામાં આવે, ખાહડું કહેવાય, ચપ્પલ બાંધી દે. ઘણા બધા વ્યક્તિ એવું કરે કે ચામડાની એવડી એક પટ્ટી લઈને એમાં કોડીને એવું બધું લગાવી કરીને ગળામાં બાંધી દે. ઘણા બધા વ્યક્તિઓ પછી અલગ અલગ એના અનુકૂળતા પ્રમાણે બાંધતા હોય, અને વધુ ભાગે બધા એમ કહે કે નજર પડે. આવી બાબતોમાં આપણે કહેવાય ને કે પોતે ન માનતા હોઈએ, પણ અમુક વસ્તુ એવી હોય કે ઘણીવાર નહીં જાણવા છતાં પણ કરવામાં કોઈ નુકસાની તો નથી. એટલે એવી બાબતમાં મારે જ્યારે એક ભેંસની અંદર આ પ્રોબ્લેમ આવ્યો હતો ત્યારે અમારે ચર્ચા થઈ કે ભાઈ હું તો આ ઈલાજ કરું છું અને એ ઈલાજથી મને ફાયદો થાય છે, કેમ કે 2 ભેંસમાં મારે એવી પ્રોબ્લેમ હતી. પણ એ 2 દિવસની અંદર જ મારે બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ વાતમાલી વાત જ્યારે નીકળીને ત્યારે અમારા એક મિત્ર એવી સલાહ આપીને કે સલાહ સાંભળીને ઘણી વખત એવું વિચાર થાય કે આ વસ્તુનો વિશ્વાસ કેમ કરવો, પણ મારે એ વાત થઈ હતી એટલે આજે તમને વાત જણાવું છું કે એમણે મને જે જણાવ્યું ને એવું જણાવ્યું કે જ્યારે તમે જમવા બેસો અને જમી લો ત્યારે તમારી થાળીમાં જે કાંઈ પણ હેઠવાળ હોય અને પછી તમે એમાં જે હાથ ધુવો, એ હાથ ધોયેલું પાણી હેઠવાળ સાથે તમારી થાળીનું એકનું એ તમારે તમારી ભેંસને ખાણમાં નાખી અને ખવડાવી દેવાનું. હવે આ વસ્તુનો શું ફાયદો થતો હશે, આપણા હાથ ધોવાથી અથવા આપણા હેઠાળા વાસણના પાણીથી એને શું ફેરફાર થતો હશે, એ ટેકનોલોજી પ્રમાણે માનવું મુશ્કેલ છે. પણ ઘણી બધી બાબતો એવી છે કે પશુપાલનમાં આવ્યા પછી મને જાણવા મળી કે ગઢિયાઓના અમુક ઉપચારો જે હતા, ગઢિયા અમુક જે કાંઈ પણ એના દેશી ઓહળિયા કરતા, એમાં ઘણી વખત તમને એવું થતું હોય કે આનાથી શું થશે, પણ એનાથી ઘણો બધો ફેર પડે છે. અને આ ફેર મેં ઘણા બધા વ્યક્તિઓમાં પાછો જોયેલો છે. કરવો ન કરવો બીજા નંબરનો ઉપાય, એ તમારી અનુકૂળતા. પણ પહેલી જે વસ્તુ મેં તમને કીધી એ તો મેં પર્સનલી મારી 2 ભેંસની અંદર કરીને જોયું. કારણ કે કોઈ દવા લાગુ ન પડી, કોઈ વસ્તુ લાગુ ન પડી, ત્યારે આ વસ્તુ એનો ઉપયોગ થઈ. એટલે ઘણી વખત એવું થાય, ઓલા કે ને એમ કે દવા અને દુવા બંને કામ કરે. તો આ બધી બાબતો કેવી હોય કે ઘણી વખત હોય નાની નાની, પણ એ નાની નાની બાબતોમાં તે નાની નાની માહિતી હોય તો એ નાની બાબત ક્યારેય મોટી થાય નહીં, અને એનો સમાધાન પણ ફટાફટ તમને મળી જાય. તો મિત્રો, આ જે કાંઈ પણ તમને અનુભવ શેર કર્યા, જે કોઈ વ્યક્તિઓને આવી કોઈ સમસ્યા આવતી હોય તો એક વખત અપ્લાય કરીને જોજો, ટ્રાય કરજો, તમને 100% રિઝલ્ટ મળશે. તો ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે. અને હજુ તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ અને મળતા રહીએ. મળીએ પાછા કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય બાય.